રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ બનાસકાંઠા જિલ્લામાં પાણી પુરવઠા હસ્તકના સ્થળોની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો। મંત્રીશ્રીએ ભાભરમાં આવેલા મીઠા સબહેડ વર્ક્સનું નિરીક્ષણ કર્યું અને પાલનપુર તાલુકાના ગઢ બ્રાન્ચ કેનાલનું મજબૂતીકરણના કામની મુલાકાત લીધી હતી। મંત્રીશ્રીએ ઉનાળાની ગરમીમાં પાણીની તંગી નિવારવા અને છેવાડાના વ્યક્તિ સુધી પીવાનું પાણી પહોંચે તે માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। તેમણે દિયોદર, ભાભર અને આસપાસના વિસ્તારોમાં પાણીની અછતવાળા ગામોમાં વધુ પાણી પહોંચાડવા અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી। વડાણા, ખારા, કુવાળા, સનેસરા સહિતના ગામોના ગ્રામજનો સાથે સંવાદમાં જ્યાં પાણી પુરવઠા યોજનાનું પાણી ન પહોંચતું હોય ત્યાં ટેન્કર અને નવા બોરની વ્યવસ્થા કરવા અધિકારીઓને સૂચનો આપ્યા હતા। મીઠા સબહેડ વર્ક્સ ખાતે નર્મદા કેનાલ આધારિત BK4 ફેઝ 3B જૂથ પાણી પુરવઠા યોજના કાર્યરત છે, જેમાં 10 લાખ લીટર ક્ષમતાનો ભૂગર્ભ સંપ અને 10 લાખ લીટરની ટાંકી આવેલી છે। આ સેન્ટર દ્વારા 11 ગામોની 26,000થી વધુ વસ્તીને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। આ પ્રસંગે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના સામલા વડાણા કે જે ભાભર ને દિયોદર ને વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડે છે એવા મીઠા ખાતેના સંપ જે અમે આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કેશાજીભાઈ, અમારા રસિકજી અને આ વિસ્તારના સૌ આગેવાનોની અને અમારા પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના અધિકારીઓની હાજરીમાં આ પીવાના પાણીની સંપની મુલાકાત લીધી। અહીંથી જે નીચેના ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે ત્યાં ક્યાંક છેવાડાના કોઈ ગામોમાં કોઈ ટેકનિકલ ખામીને કારણે અમુક ગામોમાં પાણી ઓછું પહોંચે છે અથવા મળતું નથી। એમાં કઈ રીતે આપી શકાય એ અમારા અધિકારીઓ સાથે ચર્ચા કરી અને બે મોટા ગામો દિયોદર અને ભાભર એ બંનેમાં પણ જ્યાં નગરપાલિકા છે ત્યાં નગરપાલિકામાં પણ વસ્તીને ધ્યાનમાં રાખીને પાણી અપાય અને એમાં કોઈ પ્રોબ્લેમ હોય તો શું થઈ શકે એની સાથે જે એનો ઓજી વિસ્તાર છે, ઓજી વિસ્તારમાં પણ પાણી ન પહોંચતું હોય તો એના માટે શું થઈ શકે એ અહીંના સ્થાનિક આગેવાનો એમની રજૂઆત વાત સાંભળી। આગામી દિવસમાં રાજ્ય સરકારે જે રીતે ભૂતકાળમાં યોજના બનેલી હોય અને એમાં કંઈક સુધારણાના કામો કરવાના હોય, અગાઉની 70 LPCDની યોજના બનેલી હતી, વ્યક્તિ દીઠ 70 લીટર પાણી આપવું, એને સુધારણાના કામોમાં લઈ એને વ્યક્તિ દીઠ 100 લીટર રીતે પાણી કઈ રીતે આપી શકાય એના માટેના કામો ચાલી રહ્યા છે। આ યોજનાનો પણ અમે મુલાકાત લીધા પછી અમારા અધિકારીઓને 70 લીટરમાંથી 100 લીટરની આ યોજના બનાવવા માટેની આજે સૂચના આપી છે। વહેલી તકે આ યોજના 100 લીટરવાળી બને કે જેથી ભાભર અને દિયોદર અને એના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતું પીવાનું પાણી મળે એ રીતની ટૂંક સમયમાં એની વ્યવસ્થા કરીને જે કંઈ બાકીની પ્રક્રિયા, વહીવટી પ્રક્રિયા કરવાની થતી છે કરાવશું। હું આજે આ વિસ્તારના સિંચાઈને લગતા અને પીવાના પાણીને લગતા અને અમારા અન્ન નાગરિક પુરવઠાને લગતી જુદા જુદા વિભાગોની અને મુલાકાત લેવાનો છું। અહીંથી મેં સિંચાઈના જે કામો ચાલી રહ્યા છે એમાં પણ ક્યાંય ક્ષતિ હશે, સુધારણાનું કામ કરવાનું હશે, ક્યાંક નવા કામો હશે જે મંજૂર કર્યા છે અથવા ક્યાંક વહીવટી પ્રક્રિયામાં છે એ કામોની પણ અમે મુલાકાત લેવાના છીએ। એ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ, આ સરકારે જે રીતે ખેડૂતોની આવક પણ બમણી કઈ રીતે થઈ શકે એ માટે સિંચાઈના કામો માટે અને એમાં અત્યારે સુજલામ સુફલામ જલ અભિયાનના કામો ચાલી રહ્યા છે, કેચ ધ રેન 2.0 એટલે કે અહીંયા પાણી રિચાર્જના કામો ચાલી રહ્યા છે, એના માટેની પણ હું મુલાકાત લેવાનો છું। હજુ પણ વિશેષ સિંચાઈના કામો અને પાણીના રિચાર્જના કામો કઈ રીતે થઈ શકે એ માટે પણ અહીંયા અમારા સૌ આ વિસ્તારના પ્રતિનિધિઓને, સંગઠનના સૌ હોદ્દેદારોને સાથે રાખીને અમે એને વિશેષ કામો થાય માટેનો પ્રયત્ન કરવાના છીએ।